हेलो। हाँ, कौन बोल्यो? કિશન ઠાકોર. बोलो बोलो किशन भाई, आ कॉमेडी में તમે નંબર લેશો તો? મેં નંબર લખ્યો નહીં, મેં નંબર માગ્યો તો. હા હા. બોલો. શું હતું કહો? વિડીયો જોયું એટલે મેં કીધું કે નંબર નાખો મને. કોણ બોલો તમે? મહેશ ઠાકોર કોલ્હાપુર. કયું? મહેશ હજી હાલ વિડીયો બનાવી ને મેં, અને તમે ખબર હે મને કોમેન્ટ કરી. અત્યારે હાલ કોમેન્ટ કરી મેં, એ જ ને. હા હા. બોલો, શું હતું? મારાથી શું પ્રોબ્લેમ થઈ? હા, એટલે તમારાથી કાંઈ પ્રોબ્લેમ નહીં. મારી વાત તમે સાંભળો. હમ કે જે આપણા દિનેશભાઈ પ્રમુખ એને વિડીયો બનાવ્યા. સાંભળજો, મારી વાત સાંભળજો તમે. હા હા, બોલો 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 બોલો. ઈયાણે એક વિડીયો બનાવ્યો હતો અને બીજા વિડીયોમાં ઈયાણે માફી માંગી. તમને ખબર હે? કઈ માફી માગી? તમને પાક્કી ખબર છે? હા હા હા, એ તમને કાલે હું પાક્કી વિડીયો ખબર મોકલી. છે? નહીં, પાક્કી ખબર હોય તો જ કહેજો. હજુ બી કહું. એમ નહીં, એટલે એ કે જે વિક્રમભાઈ વિશે મેં વિડીયો બનાવ્યો હતો એ મારી ગલત હતી, અને હવેથી કરીને કદાચ આ વિક્રમભાઈને મન દુઃખ થાય. માફી માગી છે એમને? માફી એ તો હું માફીનો વિડીયો પણ ઈ જોડે મગા લઈશ બસ. નહીં, માફી માગી છે એમ કહું તમને. હું શબ્દ જ કયો વાપરું છું? માફી માગી છે એમને? કને? એ દિનેશજીએ. દિનેશજીએ બીજો વિડીયો એવો બનાવ્યો હતો કે વિક્રમભાઈ વિશે હવે હું બીજો વિડીયો નહીં બનાવું. પણ માફી ક્યાં માગી એમ કહું તમને હું. અને બીજો વિડીયો આજે ઓડિયો રેકોર્ડિંગ મેં બનાવ્યો, આજે જ આવ્યો મારા. હા. બરોબર, વાયા એમાં ચોખ્ખી ના પાડે કે હું માફી તો આજે નહીં માગું કે કાલે નહીં માગું. ના, માફી તો માગશે જ. માફી તો શું કામ ના માગે કહો? નહીં, પણ મારામાં ઓલરેડી કોલ રેકોર્ડિંગ આખું એમનું છે મારી જોડે. હા 20 મિનિટનું રેકોર્ડિંગ છે. હા. બરોબર, હવે એ રેકોર્ડિંગમાં મૂકીએ પછી શું થશે? હું શું કહું ઓલરેડી થોડુંક તો મેં સંભળાવી જ દીધું છે, બરાબર, વિડીયો ની અંદર. એમને મારી વાત તમે સાંભળો. હા. હું દિનેશભાઈ જોડે, દિનેશભાઈ મારા ભાઈ જ છે, અને એટલે કે અમારા સંબંધ છે, એટલે કે વેવાય છે એમ. હું એમને કહીશ કે ભાઈ માફીનો વિડીયો તમે બનાવી નાખો. દિનેશજી ને મારે વાત થયેલી છે. મારા કોલ રેકોર્ડિંગ બી છે. બરોબર, એમને વાયા ફોન કરાયો તો કોન્ફરન્સ લઈને, અને મારે વાત થયેલી છે. બરાબર, પણ એ એમ કહેવા માંગતા હતા કે હું પર્સનલી માફી માંગુ, વિડીયો નહીં બનાવું. એમ નહીં. ચલો આપણે, તમે ખબર છે કે દિનેશભાઈ વિશે તમે બોલ્યા હતા કે તમને હવે હું ગાળું નહીં દેતો, તમને તમારી ગાળો તો માને. હું કોઈને ગાળો બોલતો બી નહીં. કોક મને ગાળો બોલી જાય ને હા, તો હું ખાઈ લઈ, બાકી હું કોઈને ગાળો, કારણ કે મારા સંસ્કારમાં નહીં એમને આવતું. ના, એટલે તમે ખાલી એક વિડીયોમાં એવું બોલ્યા હતા કે તમને તમારે હવે હું ખાલી ગાળ નહીં બોલતો એટલી જ વાર હે. ગાળ નહીં બોલતો એટલા માટે નહીં બોલતો, બાકી મારે જો હું કઈ વલ્ગર નહીં કે કોઈના જેમ કે હું ગમે તેને ગાળો બોલી દઉં, બરાબર. બાકી ગાળો બોલવા માટે તો મને બી જીભ આપી છે, બરાબર. એમના એ વિક્રમ ઠાકોર ને ઠેંગડા બટકા કહી ગયા તો મારે બી જીભ છે, બરાબર. પણ અમે એવા નહીં, અમે સંસ્કારી. અમારા મા બાપે એવા સંસ્કાર નહીં આપ્યા કે અમે કોઈના વિશે આવું કોઈ શબ્દ વાપરીએ વલ્ગર. અને બીજું તમને કિશનભાઈ એક વાત કરું કે સમાજની અંદર આવા ખોટો તમે ઝઘડા અમે અને કે ના પડીએ. લો, દિનેશજી ના વિડીયોમાં માફી મંગાવો, લો સમાધાન, બસ. હા, તો હું કાલે અહીંયા કહીશ કે ભાઈ માફી માંગી લો, બરાબર ને? બોલો, સમાધાન, બસ. ભાઈ દિનેશજી ઉપર હું કોઈ વિડીયો નહીં મૂકું, વિક્રમભાઈ બી કોઈ દિવસ નહીં કે. હા, તો એક કામ કરો, તો તમે હું દિનેશભાઈ જોડે હું માફી મગાઈશ, તો તમે વિડીયો કાઢી નાખ્યો. માફી માંગીને એમનો વિડીયો, હા, તો હું ડિલીટ મારી દે, બસ. બરાબર, એક વિડીયો કાઢી નાખ્યો તમે. અરે હા, એક વિડીયો મેં કાઢી નાખ્યું, બરાબર. એમાં એવું હતું કે એક મોમેડિયન સમાજ હતો, એમનાથી થોડું એમને તકલીફ પડી હતી. હું કહું ચલો વાંધો નહીં. એમને કહી દીધું કે આ વસ્તુ ખાલી કે થોડું ખોટી લાગી, બાકી કે તમારી બધી વાત સાચી છે. તો મેં એક વિડીયો મેં ડિલીટ મારી દીધો, કારણ કે કોઈના લાગણી દુભાય ને એવું હું નહીં કરતો. પણ આ લોકો, મેં તો ખાલી ડીજે નો મુદ્દો ઉઠાવ્યો હતો કે તમે જે નાના મોટા, અમારે તો જો અત્યારે લાઈવ ડીજે અમે કરતા નહીં, બરાબર. ત્યાં નાના મોટા ડીજે વાળા કમાય એના માટે અમે વિડીયો બનાવ્યો હતો, કારણ કે ત્યાંથી એ લોકો દબાઈ ગયેલા બિચારા, જે લોન લઈને લાયા હોય, બરાબર. જેમ કે તમે જે 10-20 લાખનું સાઉન્ડ લાયા હોય અને તમને પછી કમાણી બંધ થઈ જાય તો તમે શું કરો? એટલે એ બધ બોલી નહીં શકતા બિચારા, એ લોકો બોલી નતા શકતા. એટલા માટે એમને એમ ન કીધું કે તમે કઈક કરો એમ.
અને રહી વાત આપણે કોડા ગામની તો 1,51,000 અહીંયાનો દંડ લીધો છે. હા બરાબર. અને હમ ગબ્બરભાઈને બહાર કાઢવામાં આવે એટલે કે સમાજ બહાર કાઢવામાં આવ્યા છે. હમ તો ઈ પણ આપણે કાંઈક કરશું. એનો ન્યાય તમે જ કહો, એ ન્યાય કહેવાય? એને ઈ તો ખોટું જ છે ને વસ્તુ. ખોટું છે ને? તો પછી યાર, તો હું એમ જ કહેવા માંગુ, હું કઈ ખોટી વસ્તુ મારી એક બી વિડીયોમાં મારી એક શબ્દ ખોટો હોય ને, તમે તમારે કરો. લો, કોઈ બી વકીલ હોય ને જે સારો, એને મારા બધા જે વિડીયો છે ને સંભળાવજો કે મારો એક શબ્દ ખોટો હોય ને વિડીયો ની અંદર. અને હું શું કહું, ચલો આપણે ગબ્બરભાઈ ને સમજ અંદર લાવી દે, બરાબર. તો ગબ્બરભાઈ ની માફી માગશે? માગી દેશે ને, કાયદેસર એમને માગી દેશે. હા, આ તો પછી એમને પણ આપણે સમજની માફી માગશે, બરાબર. ઈ જવાબદારી તમારી ને એમ. અરે હું વાત કરું, ચલો હું વાત કરું ગબ્બરભાઈ, ચલો બસ. હા, તો પછી એમ કે અહીંયા સમાજ બારે કાઢ્યા છે તો આપણે સમાજ એમ કે પાછા લાવી દા. પણ જો ગબ્બરભાઈ માફી માંગે તો હું દિનેશજીની બી માફી મારે જોઈએ. હા, ઈ ચોક્કસ. ઈ તમે છૂટા, બરાબર. અને બીજી વસ્તુ, હા, માફી બેને મંગાઈ દેશું, પણ જે મેં અને વિક્રમભાઈ જે મુદ્દો ઉઠાવ્યો છે, હા, તો જે સમાજના જે ડીજે વાળા છે, બરાબર, હા, અમારે તો કઈ લેવા દેવા નહીં સાદા ડીજે થી, બરાબર. એની જે સાદું ડીજે હોય નોર્મલ, એમાં અમારે શું લેવા દેવા? વિક્રમભાઈ તો ડીજે કરતા બી નહીં, તો બી એમને કીધું હતું કે ઘણા જ્ઞાનીબેન ના અમે કીધું હતું કે ત્યાંથી બહુ ફોન આવે છે, કારણ કે કલાકાર ની અંદર મેન કોણ? આપણે ઠાકોર સમાજમાં વિક્રમ ઠાકોર. હા, ઈ તો સુપર. હા, હવે એમના બધા ઘણા લોકોના ફોન, એમના વાયા ફોન આયા કે તમે કઈક કરો કે અમારા રોજગારી બંધ થઈ ગઈ. હા, તો એની જવાબદારી આગેવાનો લઈ લે, બરાબર. એ બધું તમે સેટિંગ કરો, બધું સમાધાન. ચલો, તો જો હું દિનેશભાઈ જોડે હું માફી મગાવું હું. દિનેશજી જોડે માફી મંગાવો, ગબ્બરભાઈ જોડે હું મંગાવું. અને બીજું કે જેની બી રોજગારી બંધ થઈ ને, એનું જેટલા બી આગેવાન છે એ જવાબદારી લઈ લે, વર્ષ સુધી જ્યાં લગી ન્યાય ના આવો ત્યાં સુધી. હા, જેની એનાઉન્સ કર્યું હતું ને, પણ મારી વાત તો સાંભળો. પણ ગબ્બરભાઈ દંડ તો ભરવો દઉં છું. અરે ગબ્બરભાઈ જેવા ત્યાં માણસ નહીં, એ તમે એક નહીં 2 લાખ રૂપિયા, 2-3 લાખ રૂપિયા દંડ ભરી દેવા છે, બરાબર. જો દંડ ભરી દે તો આપણે અહીંયા ભરી દેશે, બસ. બરાબર ને? હા, ભરી દેશે. આ જવાબદારી તમારી ને? મારી જવાબદારી, બસ. હા, તો બરોબર. તો હું દિનેશભાઈ જોડે હું માફીનો વિડીયો હું બનાવરાવું હું. બનાવી દો. મને પેલા વિડીયો નાખજો, હા, હા, પછી ગબ્બરભાઈ નો વિડીયો તમારામાં આવશે. હા, અને જે આપણે વાત થઈ અત્યારે કે જે બી નાના મોટા સાઉન્ડ વાળા જે ડીજે બિચારા બંધ છે એ બાજુ, અમારી બાજુની વાત, અમારી બાજુ તો કોઈ બંધ કરી જ નહીં શકે, કારણ કે અમારી બાજુ છે કોઈ ડીજે વગર રહેવા નહીં. એ તો બરોબર. બરોબર. એટલે અમારી બાજુ તો બંધ નહીં થાય, પણ તમારા 3 જિલ્લાની વાત છે. એ લોકો અમને ફોન કરે કે અમારાથી બોલાતું નહીં, કે અમને કે બોલવા જઈએ ને તો કે બધા ઘરે આવીને બેસી જાય. એટલા માટે એ બિચારા બોલતા નહીં. કારણ કે અમે જે વિક્રમભાઈ અમે બે બોલ્યા તો લોકો અમને એટલા ફોન આવે છે, બરાબર. તો એક વસ્તુ વિચારો કે પાટણના કઈ બાજુના ડીજે વાળા બોલવા જાય ને તો એ લોકોની શું હાલત થાય? એ વાત સાચી. બરાબર. એટલે એ બિચારા અમને કહે અમે એમના માટે લડીએ. એટલે એ લોકોનું બી કઈક વિચારો, જ્ઞાનીબેન ને બી કહો અને અલ્પેશ ઠાકોર ને બી કહો. બરાબર. અમને કઈ લડવામાં અમને મજા નહીં. અમે અત્યાર સુધી નતા બોલતા, પણ બોલવાનું ક્યારે ચાલુ કર્યું કે આ લોકોએ આવું કર્યું ને એના માટે. કારણ કે રોજગારી બજારની છીનવાઈ યાર, સમજો તમે. જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે ડીજે લાવો. અમે ક્યાં કહીએ કે તમે ડીજે બોલાવો. લોકો કોર્ટ મેરેજ નહીં કરતા, કોર્ટ મેરેજ કરી દે ને. એમાં ક્યાં ખર્ચો થાય, એમાં ક્યાં ડીજે થાય? એ તો સાચી વાત. તો હું દિનેશભાઈ જોડે હું માફીનો વિડીયો હું બનાવી દઈ, બરાબર. અને તમે ગબ્બરભાઈ જોડે માફીનો વિડીયો તમે બનાવી નાખ્યો. હું ગબ્બરભાઈ નો વિડીયો કરાવી દે, તમે દિનેશજી નો માફીનો વિડીયો કરાવી દો, બરાબર. અને બીજી વસ્તુ કે જે આગેવાનો જે બંધારણ કર્યું, એ લોકોની એક જવાબદારી તમારે લેવી પડશે. તમે જે મને ફોન કર્યો એ જવાબદારી તમારી કે
જેટલા બી આગેવાનને બી તમે દિનેશજીને કોન્ટેક્ટ હશે તો તમે બહુ મોટા માણસ હશે તો જ કોન્ટેક્ટ હોય. હા અને બીજી વસ્તુ કે જેટલા બી આગેવાનોએ આજે બંધારણ કર્યું હમ એ લોકોને કહી દો કે જેટલા બી ડીજે વાળા છે એમને વર્ષ સુધી તમારે એમનું ભરણ પોષણ અને આ તે બધું જવાબદારી લેવી પડશે બરાબર 3 જિલ્લાની. બરાબર. બરાબર. હવે મારી વાત ખોટી હોય તો તમે કહી દો. ના ના ઈ વાત તો તમારી સાચી એમ. બરાબર. કારણ કે અત્યારે હવે એ લોકોને હવે તાત્કાલિક શું કરવું. હમ બરાબર. તાત્કાલિક જયારે નોટબંધી થઈ ને હમ ત્યારે મોદી સાહેબે કેટલો ટાઈમ આપ્યો હતો નોટ બદલવાનો. બરાબર. આપ્યો તો કે નહીં? ઓહો. તો પછી મોદી સાહેબ જયારે ટાઈમ આપતા હોય તો પ્રધાનમંત્રી હતો. બરાબર. તો આ તો ખાલી 3 જિલ્લાનું છે. તો 3 જિલ્લાનું છે તો એમને બી એ પ્રમાણે ટાઈમ આપવો પડે ને કે ચલો આટલા ટાઈમ સુધી તમને અમે આ છૂટ આપીએ છીએ કે કઈ એક પ્રમાણે કઈક નિર્ણય લાવો બસ. તો બરાબર. હું દિનેશજી જોડે માફીનો વિડીયો હું મગાવરો હું અને હા તો તમે વાંધો નહીં. અને વિડીયો આપણે મારા નાખજો હું જોઈ લઉં પેલા વાંચી લઉં જોઈ લઉં શું કે. અને બીજી વસ્તુ કે આપણે ગબ્બરભાઈને સમાજ અંદર લાવી દા અને ઈ જવાબદારી તમારી. અને બીજી વસ્તુ ઈ કે જો માફીનો વિડીયો પણ ગબ્બરભાઈને બનાવજો છો અને જે ગબ્બરભાઈને સમાજમાં લાવવાના. ગબ્બરભાઈ જો સમાજમાં નહીં લાવો ને તો બી આ બાજુ તો એમને પ્રોગ્રામ આપવાના જ છે. બરાબર. ના ના હમ હું તમને એમ નહીં કહેતો આપણે દિનેશજી જોડે હું માફીનો વિડીયો જોડે હું બનાવી રહ્યો તમે હું. એમના જોડે મંગાવો હું ગબ્બરભાઈ જોડે મંગાવું. બરાબર. અને હા ગબ્બરભાઈ જે ડન થતો એ કરાવું અને તમારે ખાલી બીજું શું કરવાનું હા જે આપણે આ જે વાત થઈ ને આપણે હમ તો જેટલા બી ડીજે વાળા હોય હમ એનું ભરણ પોષણ જે વર્ષ સુધી જ્યાં સુધી ન્યાય ના આવે ત્યાં સુધી જ્ઞાનીબેન, અલ્પેશ ઠાકોર હા પછી જેટલા બી આગેવાન છે એ લોકો ડીજે વાળાનું પૂરું કરી આપશે. એટલે પેલા તો આપણે સારું કરાય એમ કે ગબ્બરભાઈ નું અને આ દિનેશજી નું એમ. ના 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 બધું વિચારવું પડે. એક બાજુ નહીં વિચારવાનું બધી બાજુ વિચારવાનું. હું બરાબર. એકનું નહીં અને વિચારતો. આ ગબ્બરભાઈ ની જવાબદારી તમારી. બરાબર. તમારો અવાજ કપાય છે. તમે થોડા બહાર આવીને વાત કરો. હાલો. હાલો. હવે અવાજ આવ્યો? ના તમે બહાર આવીને વાત કરો. અવાજ કપાય છે તમારો. હાલો. હા બોલો. ગબ્બરભાઈ ની જવાબદારી તમારી. ગબ્બરભાઈ જોડે તમે માફી મગાવો અને માફી મંગાવવાની વસ્તુ તો બરાબર છે એ તો હું કરાવી દે પણ આ જવાબદારી કોણ લેશે એમ કહું તમને ડીજે વાળોની. કારણ કે મારામાં તો એવા વિડીયો બી આવ્યા હા મને એમ કે છે કે કિશનભાઈ અમારે મરવાનો વારો આવ્યો. આ કોઈ બી આત્મહત્યા કરી લેશે એની જવાબદારી સમાજ વાળા લેશે. આપણે ઈ બધું કરશું. અને નહીં કરશું નહીં. જવાબદારી લેશે એ લોકો. બોલો. કોણ? આજ કોઈ બી આત્મહત્યા કરી લેશે કે હવે મારે લોન ભરવાની તાકાત નહીં. હા બરોબર. મારે રોજીરોટી બંધ થઈ જશે તો હું આત્મહત્યા કરું. હમ એની જવાબદારી કોણ લેશે? ઈ પણ આપણે નિર્ણય લાવ. બરાબર ને? ઈ એની થઈ જાય. જવાબદારી કોણ લેશે? એ દિનેશજી લેશે, જ્ઞાનીબેન લેશે કે અલ્પેશજી લેશે? ઈ તો આપણે સમાજ લે છે. બીજું કોણ લે? સમાજ લેશે ને? હા ફાઇનલ. ફાઇનલ. જે બી આગેવાન એ બધા લેશે ને? હા. અને અને તમારું કોલ રેકોર્ડિંગ છે. હા નહીં લે તો જવાબદારી તમારું ઉપર આવશે. બરાબર. અને રેકોર્ડિંગ મેં કર્યું છે. ઓકે. હા મારી વાત તમે કોઈ બી વકીલ સંભળાવશો ને કોઈ ભણેલા ગણેલા વકીલ સંભળાવશો ને એટલે એ તમને સલાહ આપશે હવે શું કરવું. બરોબર. પણ પેલું તમે મેં ના નહીં પાડી. મેં એક વાતમાં ના નહીં પાડી પણ તમે એકવાર ને કોઈ બી વકીલ હોય ને એના રેકોર્ડિંગ સંભળાવજો કે આ વસ્તુ શું છે એટલે તમને સારો વકીલ અમને સંભળાવજો. સારા વકીલ કોઈ હાઈકોર્ટ નો હોય એમને સંભળાવજો અને એટલે એ તમને જવાબ આપશે. એટલે ગબ્બરભાઈ તમે વાત કરજો કે જો તમને ગબ્બરભાઈ નું વાત અબ્બી હાલ કર લો બોલો. એમ ને? અબ્બી હાલ. હા તો અહીંયા તમ તારે બધું થઈ જાય કાલે. બરાબર. હારાવાના થઈ જાય કાલે. ઓકે. હા ભલે હું તમને કાલ ફોન કરીશ. તમારું નામ શું? મારું નામ મહેશભાઈ. ક્યાંથી? રાધનપુર થી. રાધનપુર થી. બરાબર ને? તો આપણે દિનેશજી નહીં પ્રમુખ એમનો ભાઈ જ બોલો હું. હા તો માં વાત સાંભળો. કાલે એમના ભત્રીજાનો ફોન આવ્યો હતો. બરોબર. એમનો ભત્રીજો તમારો એટલે કદાચ તમારો છોકરો થતો ગમે તે હોય. એમનો બી ફોન આવ્યો હતો મને કે હું દિનેશજી નો ભત્રીજો બોલું. બરાબર. એમનું બી રેકોર્ડિંગ છે મારા જોડે. અને બીજી વસ્તુ એટલે જો આમ ઈ ભત્રીજો થાય ને આમ વિવે થાય મારે. માં વાત સાંભળો.
મારી વાત સાંભળો. હા હા હા. તમે હજુ મારા વિડીયો ની જોયે, જે અલ્પેશજી ઠાકોર જોડે જે એવોર્ડ છે ને, હમ એવા એવોર્ડ મારા જોડે બી આયા. એનું કારણ શું ખબર? કે હમ મારો સ્વભાવ એવો છે ને, હમ મારો સ્વભાવ ને મારી જે નીતિ છે ને હમ એવી છે કે હું બધી જગ્યાએ મોટા મોટા માણસો હોય ને એ મને આજ લગીને એમ નહીં કે હું નહીં ઓળખતો. હમ બરોબર? કારણ કે મારું એજ્યુકેશન તો, ચલો એજ્યુકેશન તો કરેલું જ છે મેં, હમ પણ હું બધી જગ્યાએ મને અનુભવ મળેલો. એટલે બધી જગ્યાનો અનુભવ, મને ભાગવત ગીતાનું તમે કહો, ગમે તે કહો, હું બધી હમ તમે સંવિધાન કહો, હમ બધી જગ્યાએ હું ભણેલું છું. બરાબર? કે બધી જગ્યાએ હું કોઈ બી જવાબ માંગે ને તો હું આપી દેવા તૈયાર છું. અને પણ બીજી અત્યારે જે વાત થઈ ને, સાંભળો આ વસ્તુ તમે ખાલી એકવાર કોઈ વકીલને સંભળાવજો, હારા વકીલ હોય ને. એટલે એમ નહીં, મારી વાત સાંભળો. હા બોલો. અને ગબ્બરભાઈને જો આપણે સમજ અંદર લાવવાના છે, પણ જે દંડ થાય ને, હા, જે દંડ થાય ને ભોગવી દેશે. ઈ ગબ્બરભાઈને દેવો પડશે એમ. હેલો. બરાબર? હાલો. હા, તો ગબ્બરભાઈ ભરી દેશે. જે દંડ આપણે પેલા ભાઈએ ભર્યો એ દંડ ગબ્બરભાઈ ભરી દેશે. બોલો બીજું. હા હા, તો બસ એમ. અને શીતલ ઠાકોર ને બી ભરાવો. એને ભરાવાનો છે, એને નહીં છોડવાની. બરાબર? શીતલ ઠાકોર ને બી ભરાવો. હા, ઈ તમે છૂટાય, એને હું ક્યાં ના ભરાવાનો પાડું? છે. હું કોઈ પક્ષમાં નહીં બોલતો. હું હે ને દરેક માટે હે ને હા. ન્યાય માટે જ બોલે. બરાબર? હું કોઈ પક્ષમાં નહીં બોલું. હમ બરોબર? નહીં તમારા, નહીં કોઈના પક્ષમાં નહીં. હમ હું ખાલી એક જ કે ગબ્બર ઠાકોર ને તમે દંડ ભરાવો. હમ બરોબર? નો ડાઉટ. તો હમ તમે શીતલ ઠાકોર ને બી ભરાવજો. હા. કારણ કે હા. શીતલ ઠાકોર તો પ્રોગ્રામ કરીને નીકળી ગયા. બરાબર? હમ દંડ કોને ભર્યો? ના, એને ભરાવાનો છે. દંડ બરાબર? તો એને ભરાવાનો જ છે. હા, તો જેટલો દંડ જે 1,51,000 ભર્યો એવો દંડ ગબ્બરભાઈ ભરશે. ગબ્બરભાઈ હમ અને શીતલ બી એટલો ભરશે. બોલો. બરાબર બરાબર? બરાબર. એ શીતલ ની જવાબદારી તમારી, એને ભરાવાનો. હા, ઈ બાકી ગબ્બરભાઈ ની જવાબદારી મારી. બસ. શીતલને એને પણ હું ફોન કરીશ, એને પણ દંડ ભરાવાનો ઓકે. છે. એના ઓર્ગેનાઇઝર નો નંબર જોઈએ મારી જોડે છે, પર્સ પટેલ. તો મારામાં સેન્ડ કરજો. હા, તો હું નંબર નાખું તમારા. ચલો, હો. ટેક્સ્ટ મેસેજ કરી. હા. એ હા.